અત્યારે જે કહેવાય દીઘડિયા ગામ જ્યાં માતાજીએ શક્તિમાનું જે ધામ છે ત્યાં આવીને માતાજીએ જે દી ઉગાડ્યો કહેવાય 2300 ગામના, અને અહીંયા 2300મું છેલ્લું ગામ જે દીઘડિયામાં આવીને જે દી ઉગાડ્યો એ આપણે દીઘડિયા કહેવાનું, અને હળવદ તાલુકાનું ગામ દીઘડિયા. ત્યાં આપણે અત્યારે આજે માતાજીના દર્શન કરીશું અને તેના વિશે આપણે જાણીશું. તે આપણે આજ આવી ગયા છીએ દીઘડિયામાં માતાજીના દર્શન કરવા અને તેના વિશે વિડીયોના માધ્યમથી તમને પણ બતાવવા. આપણે આજે માતાજીના શક્તિમાના દર્શન કરીશું. રામ જય માતાજી. કેમ છે? આનંદ. કે તમારે આ ગામ દીઘડિયા ગામ તમારું? હા, દીઘડિયા ગામમાં માતાજીને અહીંયા તમે ભુવા કે પૂજા કરો કે? માતાજીના ભુવા ભુવા છો એમ ને? તો આપણે જે આપણે આજે દીઘડિયાના જે શક્તિમાનું જે છે તેના દી ઉગાડ્યો એના વિશે આપણે જે કઈક વાત જાણીશું અને જે વિડીયોના માધ્યમથી આપણે દર્શક મિત્રોને પણ બતાવીશું. તો આપણે હાલો બેહીને અહીંયા ચર્ચા આપણે કરી. શું કે મજામાં? બાકી મજા. આનંદ. શું કે તમારું નામ? મારું નામ પ્રતાપ છે. પ્રતાપસિંહ. મંગળસિંહ. મંગળસિંહ. મારા બાપુજી પણ શક્તિમાના ભુવા હતા. અત્યારે માતાજીના ભુવા તરીકે હું છું. અત્યારે તમે છો? હા, અત્યારે હું પોતે. એટલે માતાજી વિશે જે કાંઈ મને પોતાને મારા અનુભવ પ્રમાણે અને મારા બાપુ વગર પણ મેં આ બધી મા ભગવતીનો ઇતિહાસ જાણેલો એ વિશે હું વાત કરું. માતાજી શક્તિમાનો ઇતિહાસ તો બહુ લાંબો છે, એની માટે આપણે સમય બહુ જાજો લેવો પડે, પણ હું તમને આ ભગવતી વિશે થોડીક વાત કરું. હવે મા આદ્યાશક્તિ જયારે પાટડીની અંદર માતાજી જયારે વાસ કર્યો, માતાજીના બાપુનું નામ પ્રતાપસિંહ સોલંકી, અને આ પાટડીનો રાજા એટલે કરણ વાઘેલા. 2300 ગામનો રાજા. 2300 ગામના ધણી. 2300 ગામના ધણી કરણ વાઘેલા. હવે અસલ જો તમને વાત કરું કે આ બાબરા વિશે. બાબરા કોણ? બાબરો એક વાણંદ હતો, બાબર નામનો વાણંદ. એને બેન હતી એક અને ભાઈ ને બેન બે જ પોતે હતા. ત્યારે એની બેન રૂપવાન દીકરી. હવે આ 2300 ગામનો મહારાજા પોતે જયારે આ ફરવા નીકળ્યો, એ બાબરની બેન જે દીકરી હતી એ તળાવની જ આવી સ્નાન કરતી હતી. એટલે માણસનું દ્રષ્ટિ છે જે ઉઠ્યું કે આ તો મારે રાજમાં શોભાય. હવે કરણ વાઘેલા એ દીકરીને લઈ આવ્યો. પછી બાબર આવ્યો, એને કીધું કે બાપુ મારી બેનને છોડી દો, આજે જે કરી. છતાંય આ પોતે માનતા નથી કરણ રાજા, અને બાબરાનો અહીંયા બાબર વાણંદનો મસ્તક કાપી નાખ્યો. અહીંયાથી બાબરો ભૂત થઈ ગયો. હવે મારા અનુભવ પ્રમાણે, મારા બોલે પ્રમાણે બાબર એ પોતે જ ભૂત થઈ ગયો. એને આ જે ઇતિહાસ પ્રમાણે અમુક કહે છે કે ભોગ લીધા, પણ હું એ વાતને સહેમત નથી. પણ એનો બાબરા ભૂતે જે માણસનો ભોગ લીધો એમાં હું સહેમત નથી. પણ એક એનું દુઃખ કે કરણ વાઘેલાને ઉઠાવીને બહાર નાખી દે. રાણીવાસમાં ન જવા દે. રાણીવાસમાં કરણ વાઘેલા જાય એટલે કરણ વાઘેલાને ઉપાડીને બારો ફેંકી દે. હવે 2300 ગામનો રાજા ગારામાં કીચડમાં પડ્યો હોય કેવું લાગે. જયારે એને એવું ઇનામ જાહેર કર્યું, કોઈ પણ રાજવીર આ બાબરાને વંશ કરે મોટે ભાગે ઇનામ આપે. હવે ઘણા રાજવીરો આવી ગયા, પણ આની આગળ કોઈનું ભરાયેલું નહીં. હરપાલ દેવ કીર્તિગઢ મેન રાજગાદી. કીર્તિગઢ થી હરપાલ દેવ નું જયારે આ કેશવ રાજાનું યુદ્ધ થયું, એનો બહુ લાંબો ઇતિહાસ ટૂંકમાં કહું. કેશવ રાજા જયારે કેશવ રાજા ઈ ક્યાંના રાજા? કીર્તિગઢ. હા, કીર્તિગઢના રાજા. આપડા જે ઝાલાવાડમાં જ આવેલું હળવદમાં. ના નહીં, બહાર આવ્યું. હિમાલય બાજુનું કીર્તિગઢ. હા, રાજસ્થાન. હવે અહીંયા
કેશવ રાજા જયારે વીરગતિ પામ્યા હા ત્યારે હડપાલ દેવ ગુરુ માર્કંડ દેવ પાસે જાય છે અને ગુરુને કે એ જ્યારે જે આપણે હરપાલ દેવ ની વાત કરતી, હરપાલ દેવ કોણ હતા? હડપાલ દેવ મખવાણ એટલે હડપાલ દેવ હતા શિવ નો 11માં રુદ્ર 21માં રુદ્ર. હા હડપાલ દેવ શિવ નો અંશ અવતાર હતા અને આ ભગવતી પાર્વતી રૂપે આદ્ય શક્તિ હતા. હા એટલે મા ભગવતી આદ્ય શક્તિ નો જન્મ થયો અણહિલપુર પાટણ ભાઈ, હા અણહિલપુર ની અંદર. અને મા હડપાલ દેવ નો જન્મ થયો કીર્તિગઢ. કીર્તિગઢ. હવે કેશવ રાજા નું જયારે સમય પૂરો થવાનો મૃત્યુનો ત્યારે એને એવો વિચાર આવ્યો કે મારે ખાટલામાં પડ્યા મરવું નથી. નથી. હું ક્ષત્રિય છું, કોઈ યુદ્ધ યાદ ખેલો એમ. હવે એ કેશવ રાજાની કીર્તિગઢની એટલી બધી કીર્તિ પહેલાની એની અંદર કોઈ દુશ્મન નહોતું. હા હા એને પહેલા દુશ્મની બાંધવા હાટું દિલ્હીના બાદશાહની પોઠું જોડે. હવે ઈ તમને કેશવ રાજા વિશે થોડી વાત કરું. પછી બાદશાહને ખબર પડી કે આપણી પોઠું જોડાણી, માણસોએ જઈને કીધું. બાદશાહ કહો એમાં કેવાય, એ તો મહાન ભક્ત છે, એ તો દાન કરશે. હા હા બાદશાહ યુદ્ધ કર્યું નહીં. આવો કેશવ રાજા બહુ મહાન. પછી સિંધમાં ગયા, સિંધમાંથી પોઠું લઈ આવ્યા. પોઠું ચોરી આવ્યા એટલે પોઠું લાવીને દાન કરી નાખ્યું બ્રાહ્મણોને, ગરીબોને બધાને. સિંધના સુમરાને ખબર પડી કે આપણી પોઠું ચોરાણી. ઓહો, કેશવ રાજા ચોરી કે બહુ ભાગ્યશાળી, એ તો દાન કરશે. એને પણ યુદ્ધ ન કર્યું. હવે કેશવ રાજા ગુરુ માર્કંડ દેવ આગળ જાય છે કે ગુરુદેવ મારી યારે કોઈ દુશ્મની નથી બાંધી, પણ કે બેટા તે એવા કોઈ કાર્ય જ નથી કર્યા, તારા દુશ્મની કાર્ય જ નથી કર્યા કે તારી યારે કોઈ દુશ્મન બને. ત્યારે પછી એને એવી ઈચ્છા થઈ કે હવે કઈક એવું કામ કરું તો જ મારા હમો સદનો સુમરો યુદ્ધ કરે, બાકી કરે નહીં. હવે કેશવ રાજાએ કીર્તિગઢની ઘોડી લઈ અને તમે વિચાર કરો એ કેવા મહાપુરુષ હશે, કેવી એની ઘોડી હશે. હવે એને એક રાતની અંદર કીર્તિગઢથી સિંધમાં પહોંચાડી. હવે સિંધની એક દીકરી સુમરાની બરોબર રાતના સમયે નીકળી અને કેશવ રાજાએ ઘોડી ઉભી રાખી ને કીધું બેટા મારી દીકરી તું અહીંયા આવ. દીકરી બે હાથ જોડી કીધું બાપુ જે કહો હું કરીશ, તમે મને શું કારણે મને બોલાય? તું મારી દીકરી, હું તારો બાપ છું, પણ મારે આ સુમરારે યુદ્ધ ખેલવો છે, એટલા માટે તું મારા ભેગી ઘોડા ઉપર બેસી જા. મારા બાપની ખાતર હું કરીશ. એમાં શું, જો તમારે આ જ ઈચ્છા હોય તો મારા બાપ ખાતર હું કરીશ. એ દીકરી ઘોડા ઉપર બેસી જાય. આ સુમરાને ખબર પડી હવાને, આ તો અમારી દીકરી ઉપાડી ગયા, આ તો હવે યુદ્ધ જ માગે. હા હવે તમે વિચાર કરો કેશવ રાજા કેવો મહારાજા છે કે જેને દુશ્મનોના ઘોડા હાટું 250 વીઘાની 4 વવરાય એ સમયમાં હા દુશ્મનોના ઘોડાને ખવડાવવા. અને હવે એ કીર્તિગઢનો કિલ્લો એવો હતો જેમાં કોઈ કાંકરી ડગાવી ન હોય, સુમરા શું કોઈની તાકાત નહીં, એવો કિલ્લો. હવે સજના સુમરાની સેના આવી અને બાપુને ખબર પડી કેશવ રાજા કે યુદ્ધ ખેલવા માટે હવે તૈયાર થઈ ગયા. હડપાલ દેવ શિવરુદ્ર હતા એટલે એ તો નિંદ્રામાં હતા. શિવ મહાદેવ સુઈ જાય એટલે 100 મહિના સુધી સમાધિ હોય. હવે હડપાલ દેવ સુઈ ગયેલા અને 10 કેશવ રાજાના દીકરા ગયા. એમાં હડપાલ દેવ એ સૌથી મોટા, એ સિવાયના 9 હતા એ બાપુ અરે યુદ્ધમાં થયા. હવે યુદ્ધમાં બધા કામ આવ્યા. 6 મહિના યુદ્ધ આવ્યું. કેટલા? હા 6 મહિના. 6 મહિના કેશવ રાજાનું યુદ્ધ અને 6 મહિને કેશવ રાજા વીરગતિને પામ્યા. અને 6 મહિના લગી સંધના સુમરાનું ખાણા પીણા, ખાવા પીવાનું, ઘોડાનું બધું કેશવ રાજાએ પૂરું પાડ્યું. યુદ્ધ કર્યું. વિચાર કરો, કારણ કે ક્ષત્રિય હતા, ક્ષત્રિય મહાપુરુષ હતા અને ખાટલામાં મરવું નથી, બરોબર, એટલા માટે એને કર્યું હતું. એટલે વીરગતિ પામવા માટે, વીરગતિ પામવા માટે ક્ષત્રિય છે, વીરગતિ પામવા માટે યુદ્ધ. ક્ષત્રિય રહ્યા એટલે એની રીતે કે ભાઈ આમ આમ આપણે ખાટલામાં નથી મરવું, વીરગતિ પામવા માટે. હવે એમાં જાગી અને સીધા ગુરુ માર્કંડ દેવ પાસે ગયા. ગુરુના ચરણે નમીને કીધું ગુરુદેવ તમે આજ્ઞા કરો તો સુમરાય યુદ્ધ કરો. ત્યારે ગુરુદેવે ના પાડી, બેટા સમય નથી તારો, પણ જ્યાં પાટડીની અંદર મા પાર્વતીનો અંશ અવતાર
માં શક્તિ રૂપે અત્યારે એનું આ માતાજીનું બાળપણ નામ બિસંતી દેવી હતું. હા શક્તિ તો પછી થઈ, બિસંતી દેવી નામ હતું. એટલે કે તમે અહીંયા જાઓ, તમે શિવ છો અને એ પાર્વતી છે, તમારું શિવ શક્તિનું મિલન ત્યાં થશે. એટલે હડપાલ ત્યાંથી ઘોડો લઈ નીકળી ગયા. હવે અહીંયા પ્રતાપસિંહ સોલંકીના ઘરે માં આદ્યા શક્તિ, આજ કોઈ પણ બાપને દીકરી જવાન થાય એટલે બાપને ચિંતા થાય. એટલે ત્યારે માં પ્રતાપસિંહ સોલંકી વિચાર કરે છે મારી દીકરી જવાન થઈ ગઈ છે, આના કોઈ માંગા આવતા રાજકુમારો ગણાય, પણ માં સિંહણ નું રૂપ લેતી એટલે ભાગી જાય. પછી માતાજીએ બિસંતી દેવીએ કીધું કે બાપુજી કે હા, આજ સૂર્યનારાયણના કિરણ ફૂટે એટલે તમે આપણો દરવાજો ખોલજો, જે તમને પુરુષ સામો મળે એ તમારે જમાય. એ તો પ્રતાપ સોલંકી તો રાજી થઈ ગયા. હા ઓહો મારા હો ભાગ્ય. એ તો સવારના સૂર્યના કિરણ ફૂટતા દરવાજો ખોલ્યો, હડપાલ દેવ આમાં ઘોડા લઈને ઉભા. બોલાય અંદર, હડપાલ દેવ ને રોક્યા, જયમાં. ત્યાર પછી હડપાલ દેવ નિંદ્રા આધીન થયા. ત્યારે મહાધ્યા શક્તિ, આ બિસંતી દેવી પોતે મહાધ્યા શક્તિ હડપાલ દેવને સપના રૂપી કીધું કે હે હડપાલ દેવ, તમે શિવ અવતાર છો, હું પાર્વતી અવતાર છું, તો આપણે શિવ શક્તિ થઈ, આપણું મિલન ક્યારે થાય છે એ તમને હું બતાવું. કેમ કે આ જે 2300 ગામનો રાજા કરણ છે ને, એની ઘરે મોટું જબરદસ્ત દુઃખ છે, બાબરો ભૂત નો ત્રાસ છે, તો તમે એને વંશ કરો ત્યારે આપણું મિલન થશે. એટલે હડપાલ દેવ કોઈ વાંધો નહીં. સવારમાં ઉઠી કરણની કચેરીમાં હડપાલ દેવ ગયા. કરણે આવકારો દીધો, આસન આપ્યું. પણ કરણ રાજા અને હડપાલ દેવ જયારે જમવા બેસે છે ને, ત્યારે કરણનું નિરાશ મોટું હતું. ત્યારે હડપાલ દેવ પૂછ્યું, ભાઈ તમે નિરાશ ક્યાં? કાંઈ નહીં કે નહીં, મને બતાવો. ત્યારે કીધું ત્યારે મારી રાણીને એક બાબરો ભૂતનો ત્રાસ છે, એને કોઈ વંશ કરે તો હું મેં એવું જાહેર ઇનામ કર્યું છે જે મોટે માગે આપીશ. મોટે ના ગયા. હડપાલ દેવ બીડું ઝડપું કે બાબરાને વંશ શું કરવું. ત્યાં હડપાલ દેવ વિચાર કરજો, ઘણા રાજાઓ આવી ગયા, ભલે ગયા કે એને વંશ શું કરી, એટલે આજની રાતનો પહેરો મારો. એટલે હડપાલ દેવ રાતનો સમય થયો એટલે રાણીવાસમાં પહેરો પડે છે, ને બાબરાનો ટાઈમ થયો એટલે બાબરો આવ્યો, ખાટ 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 મેળીના પગથિયા ચડવા માંડ્યો. અને હડપાલ દેવે કર્યો પ્રકાર, રોકી જાગે. કોણ કે હું હડપાલ દેવ, પણ કે હું બાબરો છું, મારી આગળ કોઈ તાકાત નથી કે પણ તું હામો તો આય મારા યુદ્ધ કર, પછી તું રાણીવાસમાં જઈએ. આ જે બાબરો કે બાબરો ભૂત, હા એ પોતે જ બરોબર. જે રાણી રહી એ તારે મારી જીભની માનલ બેન છે, હું એ નહીં જવા દઉં. નહીં જાવ તો વાહ. તું મારામાં યુદ્ધ કર. બાબરો પાછો વળી હડપાલ દેવ યુદ્ધ કરવા માંડ્યો. જેમ રાતનો સમય વીતતો જાય, બાબરાનું બળ વધતું જાય. હડપાલ દેવ ભૂલી ગયા કોને? ગુરુ માર્કંડ દેવને. ત્યારે માં આદ્યા શક્તિ વિચાર કરો કે ગુરુદેવને ભૂલી ગયા, લાવ હું યાદ કરાવું. ત્યારે માં આદ્યા શક્તિ આવી જો કે તો એક કરવા વાળી તો ઈ જ જોગ માયા હતી બધી. જા જે બાબરાનું બળ હણનારી શક્તિ જ હતી, પણ નિમિત્ત બનાવે ગુરુનું પદ હાટું. ત્યારે હડપાલ દેવને એવું કીધું કે તમે ગુરુને યાદ કરો. એટલી વાર જયારે ગુરુના યાદ કરવા ગયા હતા, માતાજી એનું બળ બધું બાબરાનું રહી, હડપાલ દેવ મારી દીધું. બાબરો બળ વગર થઈ ગયો, હાવ આવું થઈ ગયો. અને કોઈ શક્તિ નો રહે, ઉભું રહેવાની શક્તિ નો રહે, જે કહેવાય વશમાં આવ્યો, વશમાં થઈ ગયો. હડપાલ દેવના પગ પકડી લીધા. હડપાલ દેવને કીધું મને મારશો નહીં, હું તમને કામ આવીશ, કાંઈ વાંધો નહીં, પણ મને અત્યારે ભોજન આપો. ત્યારે હડપાલ દેવ કે જા તું શમશાને આવ્યો છે, આ પાટડીનું શમશાન અત્યારે હાલમાં બાબરા એની સિસ્તાન, શમશાનમાં હું તને જમાડું. માં જે શક્તિએ વિચાર કર્યો કે આ ક્ષત્રિયનું થોડું પાયરખું તો લેવું પડે, એમને લગ્ન તો ના કરાય. ભલે શિવંશ છે, આ જોગમાં એને મન તો થયું, ઈચ્છા તો થઈ. જેમ મહાદેવને જે મોચીડાનો વેશ લઈને જેમ માતાજીને છેતરવા ગયા હતા, એવી તો માતાજી પાસે બિલડી રૂપ લઈને જેમ મહાદેવને છેતરા, મા ભગવતી વિચાર્યું કાંઈક તો કરવું જ પડે, કાંઈક કરવું પડે. હા ત્યારે મા આદ્યા શક્તિ ધરતી નીચે હાલા જાય છે, હડપાલ દેવ ઉપર જાય છે. બે જેઠા જે શ્રાપિત હતા, હા ઋષિના શ્રાપથી જેઠા બની ગયા હતા, એનો ઉદ્ધાર હડપાલ દેવ હાથે હતો. જય શમશાન ની અંદર જે હતું એ કાપી કૂટી
જ્યાં બાબરાને દેવા જાય તમારા ત્યાં શક્તિ હાથ બહાર કાઢો, હડપાલે મને આપો. જેટલું ભોજન હતું માતાજી બધું ગ્રહણ કરી ગયા, છતાંય હાથ ખાલી. હરપાલ દેવ વિચાર કરવો, ક્ષત્રિય હતો, પડકાર ખાલી કર્યો. પ્રકાર કર્યો. માતાજીએ જે શક્તિમાં એ પડકાર કર્યો. પ્રકાર કર્યો. એટલે હરપાલ દેવ કે હું ક્ષત્રિય છું, ખાલી હાથ તો ન રહેવા દઉં. ત્યારે પોતાની ભુજા કાપી અને એ પણ નાખી માટી, હા. પગની ભુજા કાપી, પિંડી કાપી અને હોમી, છતાંય ખાલી ને ખાલી. એટલે માતાજીએ કીધું ને કે આ તો જે તમે જે છે ઈ તો બીજા એટલે નિર્જીવ એટલે જીવ ખરું, પણ ઈ એનું તો તમે આપી શકો. આપી શકો, પણ પોતાનું આપો. પોતાનું આપો. ત્યારે તો ક્ષત્રિય હાચો. ત્યારે ક્ષત્રિય નહીં હાચો હા. રહે. અને જે પોતાનું હરપાલ દેવ ને છત્રી રહ્યા એટલે લાગી આવ્યું, લાગી આવ્યું, લાગી એવું આવ્યું તો એને લઈ અને એની ભુજા આપી નાખી. ભુજા કાપીને ના, હોમી માતાજીને આપી દીધી. હા હાલ્યો. અને પછી પગ હા, પગને છતાંય હાથ ખાલી રહ્યો. છતાંય જ્યારે આ મસ્તક કાપવા જાય ને ત્યાં માં ભગવતી પ્રગટ થઈને હાથ ચાલી રહે. હાથ ચાલી રહ્યો. ત્યારે હરપાલ દેવને ત્યારે કીધું તું માગવાનું. હરપાલ દેવ માગો. હરપાલ દેવને 2 વચન કીધા માગવાના. કેટલા? 2 વચન માગી લો. ત્યારે હરપાલ દેવ કીધું કે હે દેવી, પેલા વચનમાં કે મને શક્તિ પુત્ર થાય. શક્તિ પુત્ર એ વરે તો થાય. માતાજી કે તથા કે માગો બીજું વચન. ત્યારે કીધું આ કરણ વાઘેલા જે કઈ માગવાનું કે તો હું શું માગું, જે તમે કયો એ હું માગું. ત્યારે માં આદ્ય શક્તિ એવું હરપાલ દેવ ને કીધું કે હે હરપાલ દેવ, કરણભાઈ એટલું માગી લેજો, જેટલા ગામના તોરણ બાંધી એટલે અમારા વધે એ તારા. આ 23 ગામનો રાજા હતો, બરોબર. જેટલા બાંધી એટલે અમારા, બીજા તારા. આ વાંધો નહીં. સવારે સભા ભરાણી અને હરપાલ દેવ નો આવ્યા એટલે કરણ રાજી થઈ ગયો, કારણ કે બાબરાના ત્રાસ માંથી છોડાયા હતા. હા. ત્યારે કરણ વાઘેલા કીધું હે હરપાલ દેવ માગો. શું છે? ત્યારે કીધું કે મને વચન આપો. કે જાઓ મારું વચન છે, કારણ કે તમે જે માગશો એ આપી. તો કે એક રાતમાં જેટલા તોરણ બાંધી અમારા વધે ઈ તારા. એટલે એક રાતમાં જેટલા ગામમાં તોરણ બાંધી, હા, એ અમારા. કારણ કે હરપાલ દેવ હવે એક રાતમાં ઘોડું કેટલું દોડે છે, એને ક્યાં ખબર હતી કે આ કોણ છે. કોણ છે? અરે હું 23 ગામનો રાજા, 50 ગામ માગેલો આપી દઉં કે મારે એમ નથી જોતા, મારે મારી મહેનત ના જેવી. ત્યારે કાંઈ વાંધો નહીં. હવે સાંજનો સમય થયો, અત્યારનો હાલનો પાટડી ગામ, અહીંયા માતાજી ઝાંપામાં ભેગા થયા બે, હરપાલ દેવ શક્તિમાં. પછી પાટડીનું પહેલું તોરણ, ત્યાંથી આદ્ય શક્તિ સિંહ સવારી, હા. સિંહ આકાશમાં ઉડે. હવે ઘોડી હેઠ હાલે, કેમ મેળાવે? ત્યારે પછી માતાજીએ કીધું કે હરપાલ દેવ બાબરાને બોલાવો. બાબરાને બોલાવો. ત્યારે બાબરાને યાદ કર્યો. બાબરો દોડીને આવ્યો, એ હરપાલ દેવનો ઘોડો આકાશે ઉડાડ્યો અને માં શક્તિ તોરણ બાંધતા જાય, બાબરો ગાગર બેડા બાંધતો જાય, હા. અને માં ભગવતી બધાને ગામો ગામ સપના આપતા જાય, મારા ગામનું તોરણ બંધાઈ ગયું, મારા ગામનું તોરણ બંધાઈ ગયું. એ પહેલું તોરણ પાટડી. ત્યાર પછી ફર્યા માતાજી 23 ગામ. ટુવા ગામે વિહામો છે માતાજીનો, હા. હાલમાં કહેવાય છે ટુવા વિહામો માતાજીનો છે. ત્યાંથી છેલ્લું આ દીકરીયાની ધરતી, આ ધરતીની અંદર બધે તો માતાજી આકાશ માર્ગે આવેલા છે, પણ આ દીકરીયાની ધરતીમાં મહાદ્યા શક્તિના પગલા નીચે પડી. હા, હા. અહીંયા આયલા છે, સિંહમાં હેઠા ઉતરી અને છેલ્લું તો દીકરીયાની અંદર માં શક્તિએ બાંધી. એટલે આ જે 2300 ગામમાં એટલે ગુજરાતના લગભગ ગામ આવી બધા આવી ગયા. 23 ભાલ આવી ગયો, ભાલ પંથકે આવી ગયો. હાલ એમાં જે પાટડી, પછી જે આપણે શક્તિમાનું જે સનાડા કહેવાય ઈ આવી ગયું, બધું આવી ગયું. આ 2300 ગામની અંદર મારી ઝાલાવાડ બધી આવી ગઈ, ઝાલાવાડમાં ઈ. હા, હા. બધા આવી ગયા. એટલે એમાં જે છેલ્લું આવ્યું તો ઈ દીકરીયા છેલ્લું. દીઘડીયા આવતા દિવસ ઉગી ગયો, અહીંયા પહોંચ્યા માતાજી, અને સૂર્યના દિવસ ઉગી ગયા, માતાજી અહીંયા બેસી ગયા. આ નદી, હા. આવો મા ભગવતીનો ઇતિહાસ. આ નદીને માતાજી જગદંબાએ સ્નાન કર્યું, અને અહીંયા માતાજીનો છેલ્લો સમય દિવસ ઉગી ગયો, અહીંયા બેઠા. પછી અહીંથી ગયા પછી તો માતાજી 12 વર્ષ રાજ કર્યું. હા, હા. પાટડીની અંદર. તો અહીંથી ગયા એટલે કરણ વાઘેલા એ પછી ખબર પડી કે બારે 23 ગામ નહીં આવી ગયા હતા. હા, 2300 ગામમાં ખબર પડી ગઈ હતી કે આ તો 2300 ગામ તો બંધ થઈ ગયા હતા. હરપાલ દેવ હપવું પડે.
કરણદેવ જે વાઘેલા હા એને ગાદીએથી ઉતરી ગયા કે ભાઈ લ્યો હાલે હરપાલ દેવ ને ગાદીએ ચાલુ. હવે જે આપણે હરપાલ દેવ જે આવી અને દીઘડિયામાં હા અને માતાજી અહીંયા જે દી ઉગાડ્યો હા શક્તિમાં જે કહેવાના ને અહીંયા બેઠા અને અહીંયા પૂજાણા પૂજાલા હરપાલ દેવ હા અને જે કહી છે કે આપણે કરણદેવ વાઘેલા હા. કરણદેવ વાઘેલા જે ગાદીએથી ઉતરી ગયા કે ભાઈ આને તો એક રાતમાં 2300 ગામમાં તોરણ બાંધી લીધા બધા લઈ લીધા એટલે કરણદેવ વાઘેલા ગાદીએથી ઉતરી ગયા ને કે ભાઈ આ ગાદી હરપાલ તમારી દેવ ને સ્થાપી હરપાલ દેવ. પણ હવે એમાં કરણદેવે વિચાર્યું કે હવે આપણે શું કરવું હરપાલ દેવ રહ્યા. હવે હરપાલ દેવ ને એમને જે બાબરા ભૂતની બેન નું શું નામ કીધું? બાબરા ભૂત ને નહીં હા, બાબરા વાઘેલાની ઘરના. વાઘેલા હતા એના ઘરના ફુલાવતી ફુલાવતી બેન બરોબર ને? એ હરપાલ દેવે જીભની માનેલ બેન હા, બરાબર. જીપની માનેલ બેન માનેલી. હવે એ જયારે કરણ વાઘેલા એ વિચાર્યું કે ભાઈ હવે આપણે તો કઈ રહ્યું નથી પણ હવે એક તમને વાત કરતા ભૂલી ગયો શક્તિ માતાજી હરપાલ દેવ પાસે વચન માંગ્યું હતું કહ્યું કે મને પૂછ્યા હવે કઈ કામ કરશો નહીં કઈ. હા, બરોબર. હવે આ તો 2300 ગામના રાજા થઈ ગયા રાજા થઈ ગયા. હવે ગાદી ઉપર બેઠા એટલે કરણ વાઘેલા કીધું હવે આપણે શું કરશું ક્યાં જવું ત્યારે કીધું તું તારો ભાઈ આજ 2300 ગામનો રાજા રાખડી બાંધ 5-25 ગામ આપે તો આપણે ડરી ખાઈ હા, બરોબર. હવે એ કરણ ફુલાવતી તો રાખડી બાંધવા ગયા એ ભાઈ ને રાખડી બાંધી ભાઈ ને ઉભરો આવી ગયો અંદર થી માગ બેન કે શું જોઈ છે આ ભૂલે ઘા પછી કે મને 500 ગામ ભાલ ના આપી દે કે આ 500 ગામ ભાલ ના વાઘેલા નહીં પાપ એટલે આ રહ્યું ને આટલી ગામ પાછા અને વળી પાછું રાજ કર્યું એમ. હા 1800 ગામ રહ્યા અમારા 1800 બે નંબર ઝાલાવાડ ના 1800 ગામ 2300 માંથી 500 જતા રહ્યા ત્યારે માતાજી કીધું હા હરપાલ દે બસ ભૂલી ગયા એક રાતમાં ભૂલી ગયા જો આવો શિવ નો અવતાર ભૂલી જાય તો આપણે તો મનો સુખ મન. હા, કાળા માથા આપણે તો એના કારણે માથું નમાવી એના ચરણે માગી આશીર્વાદ બીજું શું કરીએ કે બીજું શું કરીએ છીએ? હવે આ રાજ હરપાલ દેવ 12 વર્ષ રાજ કર્યું પાટડી. હવે માં ભગવતીના અંગમાંથી 3 દીકરા ઉઠ્યા. આ તો દેવી છે એને આપણી મનુષ્ય કોઈ જન્મ નો હોય 3 દીકરા અને 1 દીકરી ઉમાદેવી. હા, બરોબર. હવે સૌથી મોટા તમારા સાંગાજી દાદા મેન અમારો એ રાજસ્થાન, બીજો નંબર માંગુજી દાદાનો વંશ અમે ધાંગધ્રા સ્ટેટ, હા, સૌથી નાના માંગુજી આ લીમડી પાયા. આ માતાજીને 3 દીકરી. હવે માતાજી જયારે 3 બાળકો રમતા હતા અને કારણનો 1 દીકરો ભેગો રમતો હતો. હવે આમથી ગજરાત હાથી ગાંઠો તૂર થઈ ગયો હા, હા. અને નીકળી ગયો બાળો. માં પબ્લિક બધી ભાગો ભાગો થાય. આડા અવળું. હાથી જેના હાથમાં આવે મૂંઢે ઉડાડે કરતો આવે. હવે 3 બાળકો રમતા હતા. માં ભગવતી ઝરૂખા માથે બેઠા હતા. આમ માં ભગવતી દ્રષ્ટિ કરી હાથી ગાંડો તૂર થઈને હાલો આવે. માતાજી વિચારું મારા બાળકો રમે છે ચોકની અંદર. હજી હાલમાં પાટલીની અંદર ઝરૂખો છે એ ચોકે છે. હું તો જી આવ્યો છું અહીંયા ઘણી વખત. ત્યારે માતાજી હાથ લંબાવી અને જે શરૂ કરી. 3 દીકરા પેલા ચારણ હતો એને ટાપલી મારીને માતાજી એક આગો ખસેડી આગળ દીધો ખસેડી દીધો. અને 3 બાળકોને ઝીલી ત્યાંથી અમારી ઝાલા અટક થઈ. હા, અમારું મખવાન એટલે અમારી માં કુળદેવી અમારી મરમરા ઝાલાની એટલે અમારું મખવાન કુળ હતું. આ શક્તિએ ઝીલાઈ અને મારા ઝાલા થયા. હવે જાહેર થઈ ગયા. બધાને ખબર પડી કે આ તો મહાદેવી કો આ શેરીમાં બાળકો જીતવા એટલે કે આપણી મનુષ્યની તાકાત છે. ત્યારે હરપાલ દેવ ને બધાએ પૂછ્યું કે હરપાલ દેવ હવે બતાવો આ કોણ છે? હા, આ મહારાણી સાહેબ કોણ છે? આ કોઈ મનુષ્ય નથી, આ તો જોગ માયા છે. ત્યારે હરપાલ દેવ ને ના પાડી હતી બતાવવાની. પણ પછી અંતના છેડે પબ્લિક બહુ કર્યું એટલે મારે તો મોબાઈલ માં લે પછી જે ઓલો ચારણ નો છોકરો હતો એને ટપોરી એ ટાપલિયા ચારણ કહેવાનો. ટાપરિયા ચારણ ચારણ ટાપલી મારી માતાજી ટાપરિયા ચારણ કહેવાના. અને જીતા અહીંયા અમે ઝાલા. પછી માતાજી કીધું હરપાલ દેવ ને કે હવે હરપાલ દેવ મારો સમય પૂરો થઈ ગયો છે. પૂરો થઈ ગયો. મને જાહેર કરી દીધી. હા, ત્યાંથી નીકળ્યા. પછી હરપાલ દેવ
ત્રણે બાળકો માને ઘણી ઘણી રુદન કરે છે, પ્રાર્થના કરે છે. એનું એ દ્રશ્ય તો યાદ કરી તો અત્યારે આવી જાય, કારણ કે આપ મારી માં છે. હા મારે જો કે હું મામારે કુળદેવી શક્તિ માં હે. હવે એ હડપાલ દેવ અને ત્રણે બાળકો રુદન કરે છે અને માતાજી ઉમાદેવી નીકળ્યા. અત્યારની આ ધામાની ધરતી, ધામા એ નાંદલપુર ગામ હતું. માતાજી અને ધામા સમાના એટલે અંતર ધ્યાન કહેવાય. આ દેવીને શું એને એટલે ઈ ધામા પાટડી સાઈડ, હા, પાટડી થી 30 કિલોમીટર થાય. પાટડી થી 30 કિલોમીટર ધામા. ધામા જાય એટલે માતાજી ધામા ગયા. ધામા જઈ ધરતી ને માં ભગવતી અંતર ધ્યાન થઈ ગયા. હા અને ત્રણે બાળકો માં ભગવતીને અરજ કરે રદ કરી. કે માં મારી રક્ષા કરજે. ત્યાર પછી હડપાલ દેવે સમાધિ લીધી. પેલા શક્તિમાન ઉમાદેવી લીધી. ત્યાર પછી હડપાલ દેવે ત્રણે બાળકોને રાજ સોપરત કરી અને હડપાલ દેવે પછી સમાધિ લીધી. પછી ઈ જે 3 છોકરા હતા એમાં જે બધા તમે સૌથી મોટા સંગાજી દાદા મારા, એ રાજસ્થાનની ગાદી. હા માંગુ શેખરોજી દાદા, એ અમારી આ ધાંગધ્રા પેલી પાટલી ગાદી હતી. હા પાટલી થી આવી આપણે આ કેવું ધાંગધ્રા, હળવદ પછી ને ધાંગધ્રા ગઈ. હળવદ થી હળવદની ધાંગધ્રા. સ્થાપના કર્યા પછી ધાંગધ્રા ગાદી. હળવદ બંધાણું અમારા વડવાય, અમારા રાજા મહારાજે હળવદ બાંધ્યું પેલું. હા મુહૂર્ત જ યાદ હતી. એટલે આ ઝાલાવાડ એમાં કહેવાનું ને. હા, ઝાલાવાડ આખું થઈ છું. માંગુજી ના લીમડી ભાઈ સૌથી નાના, એ બધી ઝાલાવાડ જ આખી. લીમડી ભાઈ તમારા ભાઈ બધા. અને હવે શું બધા નોકરિયાત નહીં સાહેબ, ઘણી જગ્યાએ હોય ને અત્યારે અમારે ઝાલાવાડ આટલી જ છે. હાલો અમારા ઝાલાની કુળદેવી અને આદ્ય શક્તિ અમારી જનેતા અને ઉમાદેવી અને દાદા હડપાલ દેવ. આ મૂર્તિ આપોઆપ પ્રગટ થઈ રહી. આ કોઈ ઘડેલી નથી, કોઈની મટેલી નથી. હા શક્તિ આ તો ધરતીમાં રહ્યા. શક્તિમાં ઉમાદેવી ને મરમરા અને હડપાલ દેવ. હા હા અને પાછળ છે બાબરો. હા બરાબર. આ આપોઆપ પ્રગટ થયેલી મૂર્તિ છે. એટલે જે બાબરા હેરવાડ પૂજાણા. હા, માતાજી ભેગો બાબરો પણ પૂજાય. હા 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 જે આમાં છે બાબરા. હા, એ પાછળ મૂર્તિ છે, નાની મૂર્તિ છે બાબરાની. બરાબર. એ આમાં અત્યારે નથી દેખાતી એમ ને. હા, આ બાજુ લે બેટા તો આવી જશે. આ બાજુ આમ થઈ સીન આવશે. જો એ વાસુકી દાદા નું રહ્યું ને, આ એ હડપાલ દેવ છે. હા. એ શેષનાગ છે ને, એ શિવનો અંશ અવતાર છે, એટલે એ હડપાલ દાદા છે. એમના પાછળ ઈ. હા, પાછળ છે બાબરો. હા. અને આ રીપોર્ટ જ્યાં નાની બે રહ્યા ઈ. એ ચામુંડમાં છે હા અને ખોડિયાર છે. એ ત્યાર પછી બેસાડેલા અમારા રાજા મહારાજા હોય બરાબર. ધાંગધ્રા ગાદી હતી ત્યારે. બાકી આ મૂર્તિમાં ભગવતીની આપોઆપ પ્રગટ થયેલી છે. આ જે આપોઆપ પ્રગટ થયેલી મૂર્તિ છે. હા, હા હા બરોબર.